ગુડ મોર્નિંગ મિત્રો. આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં હું આકાશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ડીવાયએસઓ હાઈકોર્ટની જે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છીએ, આ જે પ્રિપરેશન છે એની અંદર મેઇન પ્રોબ્લેમ એ થાય છે કે પ્રિલિમનું પેપર આપણને મળતું નથી. એટલે જે અમારા પ્રીવિયસ અનુભવ છે એ તમારા કામમાં આવી શકે એમ છે. અને એની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ લાસ્ટ ટાઈમ એને આપેલી છે અને લાસ્ટ ટાઈમ એમણે મેમરી બેઝ જે આન્સર મૂકેલા હતા એના આધાર ઉપર અમે આખી એક ટેસ્ટ સિરીઝ શરૂ કરેલી છે, જેની અંદર 10 પેપર છે. 10 પેપરની અંદર 100 ક્વેશ્ચન છે. 1 કલાકની અંદર 100 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છે. આની અંદર એક ફાયદો એ છે કે આપણે માર્ક્સ લાવવાના છે 50 કરતાં વધારે. એટલે આપણે પ્રિલિમનું કટ ઓફ ક્રોસ કરી લીધું છે. જો આપણે પ્રિલિમનું કટ ઓફ ક્રોસ કરીએ છીએ તો આપણને મેઇન્સ આપવા મળે છે. હવે આની અંદર તમે થોડી સાવચેતી વાપરો તો ડેફિનેટલી આપણે મેઇન્સ સુધી પહોંચી જઈએ. એની અંદર એ કરવાનું છે કે તમે જે જીપીએસસીની ડીવાયએસઓ અથવા તો એસટીઆઈ અથવા તો અન્ય જે એક્ઝામો જીપીએસસી દ્વારા લેવાય છે એ આપો છો, એના કરતાં આનું જે લેવલ છે એ ટોટલી ડિફરન્ટ છે. આપણને ખબર પડી જવી જોઈએ કે બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓ લેવાય છે એનું લેવલ એ ક્યાંક જીપીએસસીની ક્લાસ 2, ક્લાસ 1 બંનેનું મિક્સચર બી આપણને ક્લાસ 3માં જોવા મળે છે. જ્યારે હાઈકોર્ટ દ્વારા જે લેવાય છે એની અંદર એક પરંપરાગત ટ્રેન્ડ ચાલુ આવે છે અને એ જ ટ્રેન્ડને એ લોકો દર વર્ષે ફોલો કરે છે. એટલે આપણે એવું નથી વિચારવાનું કે ડીવાયએસઓ હાઈકોર્ટની અંદર પેપરનું સ્તર એ લાસ્ટ ટાઈમના પેપર કરતાં ઊંચું જતું રહેશે. અને એટલા માટે જ આપણે જે લાસ્ટ યરના પેપર્સ છે, જે મેમરી બેઝ ક્વેશ્ચન છે, એના આધાર ઉપર જ આપણે પ્રિલિમની તૈયારી કરવી જોઈએ. હવે આપણે જે સબ્જેક્ટની વાત કરવા જઈ રહ્યા છીએ એ સબ્જેક્ટ છે પોલિટી અને ઇકોનોમિક્સ. આ બંને સબ્જેક્ટની અંદરથી પોલિટીમાંથી 3 થી 4 ક્વેશ્ચન હોય છે. કોઈક વખતે 1 કે 2 ક્વેશ્ચન કરંટ અફેર્સના બેઝ ઉપર ઇકોનોમિક્સમાંથી હોય છે. એટલું બધું ઇકોનોમિક્સને એ લોકો ઇમ્પોર્ટન્સ આપતા નથી અને એ ઇમ્પોર્ટન્સ ઓછું આપતા હોવાના કારણે આપણે બી આપણી ટેસ્ટ સિરીઝની અંદર ઇકોનોમિક્સના કરંટ બેઝ કેટલાક ક્વેશ્ચન લીધેલા છે, કેટલાક બેઝિક ક્વેશ્ચન લીધેલા છે. વધારે ઊંડાણપૂર્વક ઇકોનોમિક્સને પૂછ્યું નથી, રાઈટ? હવે આપણે જે પોલિટી અને ઇકોનોમિક્સ જેમ ભણવાના છે એની અંદર 1 by 1 પેપરની અંદર પોલિટી અને ઇકોનોમિક્સના ક્વેશ્ચન હશે, એના નંબર બી અહીંયા લખેલા હશે. એ જ નંબર તમારી આન્સર કીમાં બી હશે. તમે એને જોતા જશો. હું અહીંયા તમને બેઝિક વસ્તુ તૈયાર કરાવીશ કે ભાઈ આપણે કયા એંગલથી તૈયારી કરવી જોઈએ એ બી તમને ખ્યાલ આવશે. પ્લસ કેવી રીતે આન્સરને સોલ્વ કરાય, કયા ક્વેશ્ચન એવા પૂછવામાં આવે છે કે જે છોડી દેવા માટે જ પૂછ્યા હોય છે. કારણ કે આમાં બી નેગેટિવ માર્કિંગ છે, તો બેટર છે કે આપણે નેગેટિવ ના થઈએ તો એટલીસ્ટ 50 કરતાં વધારે આવી જશે. ઘણા વિદ્યાર્થીઓના મગજમાં પ્રોબ્લેમ એ થાય છે કે જે ટીક મારવાના છે ને એમાં એ લોકો જે જીપીએસસીની ડીવાયએસઓ આપે છે એની અંદર એમના નેગેટિવ માર્કિંગ બહુ વધારે થઈ જાય છે. અને એટલા માટે એ લોકોને અહીંયા બી ડર લાગશે હાઈકોર્ટ ડીવાયએસઓમાં પણ કે શું કરવું જોઈએ કે જેથી કરીને અમારા નેગેટિવ ઓછા થાય. તો એટલું યાદ રાખવાનું કે અહીંયા તમે કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એઝમ્પશન લઈ શકો છો. અહીંયા તમે ઘણું બધું વસ્તુ જનરલ નોલેજના રૂપે વાંચેલી છે તો તમે એઝમ્પશનના આધારે સાચો આન્સર કરી શકો છો. અહીંયા 1 વર્ડ આન્સર છે, અહીંયા 1 લાઇનર આન્સર નથી. એ આપણા માટે બેનિફિશિયલ છે. એટલે અહીંયા જીપીએસસીની સાપેક્ષે અહીંયા રિસ્ક લેવાની ઓપોર્ચ્યુનિટી બી તમારા માટે વધારે છે. એટલે બેટર છે કે અહીંયા થોડું ઘણું રિસ્ક લઈ શકાશે. જીપીએસસીની જેમ ડરવાની જરૂર નથી જ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બરાબર? હવે આપણે પહેલાં જે પોલિટી અને ઇકોનોમિક્સ જે છે એમાંથી પહેલાં 2 પેપરનું આજે સોલ્યુશન કરી રહ્યા છીએ. તો એની અંદર 1 by 1 પેપર 1ને ચાલુ કરી રહ્યા છીએ અને એમાં ત્યારબાદ પેપર 2 પર જઈશું. પેપર 1ના બંને સબ્જેક્ટ પોલિટી અને ઇકોનોમિક્સના ક્વેશ્ચન નંબર્સ લખેલા હશે અને એનું આપણે સોલ્યુશન જોતા જઈશું. 58 નંબરનો ક્વેશ્ચન છે કે ફાઇનાન્સ કમિશન ઇઝ એપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આફ્ટર એવરી ખાલી જગ્યા
કેટલા વર્ષ પછી સામાન્ય રીતે નાણાં પંચના અધ્યક્ષની એપોઇન્ટમેન્ટ થાય છે? ફાઇનાન્સ કમિશનને ગુજરાતીમાં બોલાય છે નાણાં પંચ, બરાબર? તો ફાઇનાન્સ કમિશનની એપોઇન્ટમેન્ટ જે છે આફ્ટર 5 years એ રાષ્ટ્રપતિ વડે કરવામાં આવે છે. અનુચ્છેદ આર્ટિકલ નંબર 280ની અંદર ફાઇનાન્સ કમિશનની વાત કરેલી છે. ફાઇનાન્સ કમિશનના એક અધ્યક્ષ હોય છે, એક ચેરમેન હોય છે અને બીજા એની અંદર 4 સદસ્યો હોય છે, બરાબર છે? તો આર્ટિકલ નંબર 280 યાદ હોવો જોઈએ આપણને. ક્યારેક ક્યારેક જનરલ નોલેજના રૂપ ઉપર બહુ પોપ્યુલર કરંટ અફેર્સની અંદર ઇવેન્ટ આવેલી હોય છે, તો એ ઇવેન્ટના આધાર ઉપર એ લોકો તમારા કોન્સ્ટિટ્યુશનને બી લિંક કરીને આર્ટિકલ પૂછી લે છે, કાં તો એના કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ પૂછી લે છે, કાં તો વર્તમાનમાં કરંટમાં જો એના ચેરમેન કે મેમ્બર્સની એપોઇન્ટમેન્ટ થયેલી હોય તો એ પણ પૂછી લે છે, રાઈટ? અથવા તો કોણ એપોઇન્ટ કરે છે એવું બેઝિક બી પૂછી લે. એનો મતલબ એ લોકો અહીંયાથી બી આપણને ક્વેશ્ચન બનાવી શકે છે કે હુ એપોઇન્ટ ધ ચેરમેન ઓફ ધ ફાઇનાન્સ કમિશન, રાઈટ? સો you can take the answer President of India. અને after how many years? Every 5 years, બરાબર છે? એ પહેલાં બી પ્રેસિડેન્ટને યોગ્ય જણાય તો એ એપોઇન્ટ કરી શકે છે, બટ આપણને યાદ રાખવાનું છે 5 years. એટલે આન્સર ઇઝ એ ફોર અમદાવાદ. ફાઇનાન્સ કમિશન અત્યારે હાલ પહેલાં ફર્સ્ટ ફાઇનાન્સ કમિશન કેસી નિયોગીની અધ્યક્ષતામાં બનેલું. અત્યારે હાલ કયા નંબરનું ફાઇનાન્સ કમિશન ચાલે છે? 15th નંબરનું ફાઇનાન્સ કમિશન ચાલે છે. પછી ફાઇનાન્સ કમિશનની ઇન ડેપ્થ ડિટેલ તમને નહીં પૂછે. ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ ધ જનરલ નોલેજ, રાઈટ? ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ જનરલ સ્ટડીઝ. બંને વચ્ચે અંતર છે, પણ આપણે કદાચ એ ડિસ્ટિંગ્યુશ નથી કરી શકતા બિકોઝ આ એક્ઝામ તો જવલ્લે જ લેવાય છે, ક્યારેક ક્યારેક લેવાય છે. રેગ્યુલર લેવાતી એક્ઝામ એટલે જીપીએસસી ડીવાયએસઓ, અને એ જનરલ સ્ટડીઝ જે તમે કરેલું છે એ ક્યાંક અહીંયા બી છલકાઈ આવે છે. તમને એવું થઈ જાય કે 15 ફાઇનાન્સ કમિશનનો રિપોર્ટ બી સર કહી જ દો ને, પણ નથી જરૂર, રાઈટ? તમે બંનેના લેવલને સમજશો તો 100% તમે ત્યાં સારું પરફોર્મ કરી શકશો, ડેફિનેટલી, બરાબર? એટલે અમારા ઉપર વિશ્વાસ રાખો, અમારા અનુભવને તમે માન આપો, દેટ્સ ઇનફ, રાઈટ? તો 15 ફાઇનાન્સ કમિશન, નારાયણ કિશોર સિંહ, NK સિંહ, બરાબર? આ બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ, બસ, ઇનફ, રાઈટ? ચા સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ તો આની અંદરથી કોઈ બી આન્સરમાં 3 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ એ બધા કંઈ આવે નહીં, સીધું 5 years, બરાબર? સેકન્ડ ક્વેશ્ચન જઈએ, 73rd નંબરનો ક્વેશ્ચન છે, પેપર નંબર 1. આની અંદર the main function of the judiciary is, what is the main function of the judiciary? જ્યુડિશરી જે છે એનું મેઇન કામ છે ટુ અપલિફ્ટ ધ કોન્સ્ટિટ્યુશનલ સ્પિરિટ. કોન્સ્ટિટ્યુશન જે ઉદ્દેશથી બનેલું છે, જે એમથી બનેલું છે, એ એમને ટકાવી રાખવો, આ એનું મેઇન કામ છે. અને એટલા માટે જે કોઈ બી આપણા કોન્સ્ટિટ્યુશન મુજબ બનેલા 3 ઓર્ગન ઓફ ધ ડેમોક્રેસી છે, ફર્સ્ટ ઇઝ ધ લેજિસ્લેચર, સેકન્ડ ઇઝ ધ એક્ઝિક્યુટિવ એન્ડ થર્ડ ઇઝ ધ જ્યુડિશરી. એટલે જ્યુડિશરીને આપણે પાવર આપેલો છે કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર એ પોતાના જ્યુરિસ્ડિક્શનની બહાર જઈને કોઈ પણ કામ કરે છે, અધરવાઇઝ એ લોકો જે કોઈ બી કામ કરે છે તે કોન્સ્ટિટ્યુશનલ સ્પિરિટથી ઓપોઝિટ છે, તો એની કોન્સ્ટિટ્યુશનના બેકગ્રાઉન્ડમાં તપાસ કરવાની જવાબદારી જ્યુડિશરીની છે, રાઈટ? અને જ્યુડિશરી એ કોઈ સામાન્ય નાગરિકે સરકાર વિરોધી ફરિયાદ કરી હોય, કોઈ સામાન્ય નાગરિકે સંસદે ઘડેલા કાયદા વિરોધ ફરિયાદ કરી હોય, અથવા તો બે સામાન્ય નાગરિક વચ્ચેની બી કોઈ અણબનાવ હોય, કોઈ ડિસ્પ્યુટ હોય, એના સોલ્યુશન માટે કોઈ ફરિયાદ જ્યુડિશરી આવી હોય તો એને ઉકેલ લાવવો, એનું સોલ્યુશન લાવવું, બરાબર? અને કોન્સ્ટિટ્યુશનલી કઈ બાબત રાઈટ છે કે રોંગ છે, અધરવાઇઝ કઈ બાબત લીગલ છે અને ઇલીગલ છે, રાઈટ? વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ according to the constitution, according to the fundamental law of your land, એ કોનું ફંક્શન છે? જ્યુડિશરીનું ફંક્શન છે. અને જ્યુડિશરી એટલા માટે જ કહેવાય છે ઇટ ઇઝ અ પ્રોટેક્ટર, ગેરંટર ઓફ યોર કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનની સ્પિરિટને જાળવી રાખવાનું કામ છે જ્યુડિશરીનું, રાઈટ? બસ આટલું બેઝિક આપણી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ખાલી.
એટલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય તો ડેફિનેટલી આપણો આન્સર ખોટો ન પડે. કારણ આપણે એક્ઝામ આપવા જઈએ છીએ હાઈકોર્ટ ડિવાઇસો, એટલે બેઝિક જ્યુડિશરીનો આપણને થોડો ઘણો આઈડિયા હોવો જરૂરી છે. અને એટલા માટે જ્યુડિશરીમાંથી પસંદ કરેલા ક્વેશ્ચન બી અહીંયા ટેસ્ટ સિરીઝમાં અમે પૂછેલા છે. રાઈટ. તો હવે આટલું બેઝિક સમજેલા હોય તો હવે જોઈ લો, મેઇન ફંક્શન ઓફ ધ જ્યુડિશરી ઇઝ 4 ઓપ્શન ઇઝ ધેર. ફર્સ્ટ ઇઝ લો ફોર્મ્યુલેશન. Who form the law? Not a judiciary. Legislate એટલે ટુ ફોર્મ ધ લો. એટલે લોને ફોર્મ કરવાનું વાત આવે છે ત્યારે એ કામ કોનું છે? ઇટ ઇઝ અ ફંક્શન ઓફ લેજિસ્લેચર. બરાબર. તો એ લેજિસ્લેચર, અને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ ભાઈ? ધારાગૃહ. ધારા એટલે કાયદો, કાયદો ઘડવાનો ગૃહ. બરાબર. ટુ લેજિસ્લેટ એટલે ટુ ફોર્મ ધ લો, એટલે ફોર્મ્યુલેશનનું કામ લેજિસ્લેચર. સેકન્ડ આપેલો છે બી, લો એક્ઝિક્યુટ કરવો, એનો મતલબ લોને ઇમ્પ્લિમેન્ટ કરવો. લોને ઇમ્પ્લિમેન્ટ કરવું. ઇમ્પ્લિમેન્ટેશનનું કામ કોનું નથી? જ્યુડિશરીનું નથી. હા, જ્યુડિશરી એ એક્ઝિક્યુટિવ પર ફરજ પાડે છે કે તમારે આવું કામ કરવું જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી. But judiciary give the only just direction, and if required, then it execute the article number 142 and mandate executive to perform their duty. Right? એટલે એ આપણે જરૂર નથી. આપણે એટલું ખબર હોવી જોઈએ કે એક્ઝિક્યુટિવનું કામ છે કે ઇમ્પ્લિમેન્ટેશનનું. સો ઇટ ઇઝ અ રોલ ઓફ ધ એક્ઝિક્યુટિવ, નોટ જ્યુડિશરી. ક્લિયર? થર્ડ જોઈ લો, લો એડજ્યુડિકેશન. લોના આધાર ઉપર જે કોઈ બી વિવાદ છે એની અંદર સાચું શું છે, ખોટું શું છે, બે વિવાદ, બે પાર્ટીઓ વચ્ચે લો શું કહેવા માંગે છે એનું સાચું અર્થઘટન કરવું અને ન્યાય આપવો, એ કામ છે એડજ્યુડિકેશનનું. એન્ડ દેટ ઇઝ ધ રોલ ઓફ જ્યુડિશરી. ક્લિયર? રાઈટ. સો લો એડજ્યુડિકેશન is the function of judiciary. Law application. Law application એ જ્યુડિશરીનો કોઈ રોલ જ નથી. રાઈટ. લો એક્ઝિક્યુશન, જેમ ઇમ્પ્લિમેન્ટનો કરવાનો રોલ એ એક્ઝિક્યુટિવનો છે. નોટ ઇઝ અ ફંક્શન ઓફ ધ જ્યુડિશરી. એ જ લો એપ્લિકેશન જ્યુડિશરીમાં આવશે નહીં. રાઈટ. એટલે આટલા આપેલા 4 ઓપ્શનમાંથી ધ બેસ્ટ ઓપ્શન, ધ મેઇન ફંક્શન ઓફ ધ જ્યુડિશરી ઇઝ ધ લો એડજ્યુડિકેશન. ક્લિયર? રાઈટ. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગના જ ક્વેશ્ચન પૂછે છે બિકોઝ ઇટ ઇઝ જનરલ નોલેજ ઓનલી. કોઈ પણ જગ્યાએ આપણા સિલેબસની અંદર એવું નથી લખેલું કે ઇન્ડિયન પોલિટી ઇઝ ઇન યોર સિલેબસ. જો એટલો બી શબ્દ લખ્યો હોય ને તો થોડું ડેપ્થમાં જઈ શકાય, પણ જરૂરી નથી. બરાબર. ચાલો એનાથી આગળ જઈએ. થર્ડ ક્વેશ્ચન, 74th નંબરનો ક્વેશ્ચન છે પેપર નંબર 1ની અંદર. ક્વેશ્ચન વાંચીએ. ધ સેલરીઝ એન્ડ emoluments of the judges of the Supreme Court are charged on. આપણને બધાને ખબર છે આર્ટિકલ ઉપર પછી જઈએ, પહેલા એ જોઈ લઈએ કે સુપ્રીમ કોર્ટના જજ, જુઓ હંમેશા એટલું યાદ રાખો તમે, જે કોઈ બી ક્વેશ્ચન આપેલો છે એની અંદર રીડિંગમાં ભૂલ ના પડે, નહીતર એવું થશે 1 કે 2 ક્વેશ્ચન તમારા રીડિંગમાં ભૂલના કારણે આન્સર ખોટા પડશે અને તમે એના કારણે 1 કે 2 માર્ક્સથી શોર્ટ બી થઈ શકો છો, રહી પણ જઈ શકો છો. એટલે આપણી જોડે એવું ન બનવું જોઈએ. યુ શુડ બી કોન્સન્ટ્રેટ ઇન યોર એક્ઝામ. રાઈટ. તો તમે એટલું કોન્સન્ટ્રેશન રાખો કે તમારા ક્વેશ્ચન્સ વાંચવામાં ભૂલ ના પડે. જો અહીંયા સુપ્રીમ કોર્ટ જે છે એની જગ્યાએ હાઈકોર્ટ કરી દેવામાં આવે તો આન્સર બદલાઈ જાય છે. રાઈટ. એટલે આપણે ધ્યાન રાખવાનું, ધ સેલેરી એન્ડ ઇમોલ્યુમેન્ટ્સ ઓફ ધ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ આર ચાર્જ ઓન. સોરી, મારો કહેવાનો પર્પઝ એ તો સેલેરી એન્ડ ઇમોલ્યુમેન્ટ્સની જગ્યાએ જો અહીંયા પેન્શન શબ્દ આવી જાય ને અને પછી જો સુપ્રીમ કોર્ટની જગ્યાએ હાઈકોર્ટ કરી દેવામાં આવે તો આન્સર બદલાઈ જાય. બરાબર. એટલે આ રીતે તમે જે કંઈ બી વસ્તુ વાંચો છો એના કીવર્ડ્સ ખાસ વાંચો. એક સેલેરી એન્ડ ઇમોલ્યુમેન્ટ્સ ઓફ ધ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ આર ચાર્જડ ઓન. એ લોકોને જે કોઈ બી પગાર ભથ્થા મળવાપાત્ર બને છે એ શાના ઉપર ચાર્જ કરેલા છે, કોના ઉપર ઉધારેલો ખર્ચ છે. રાઈટ. તો કે ચાર્જડ ઓનનો મતલબ એ થાય છે it must be given to the Supreme Court judges. Must be. રાઈટ. કે એને તમે ચેન્જ ના કરી શકો. ચાર્જ ઓનનો મતલબ થાય છે
You must give that salaries and emoluments to the Supreme Court judges. Right? તો અહીંયા 4 ઓપ્શન એણે આપેલા છે. ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈમાંથી પૈસા એમને આપવામાં આવે છે. આરબીઆઈને અને સુપ્રીમ કોર્ટના જજને કોઈ લેવા દેવા નથી પહેલાં. રાઈટ? તમારા કોન્સ્ટિટ્યુશને એની સેલરીને બધું નક્કી કર્યું છે. રાઈટ? આરબીઆઈ ક્યાં કોન્સ્ટિટ્યુશનલ બોડી છે? એ આવે જ નહીં. એટલે એ પ્રમાણે બી તમે પહેલાંને હટી શકો છો. સેકન્ડ, કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા, આર્ટિકલ નંબર 267, એમાં કન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયા બતાવેલું છે. કન્ટીજન્સી ફંડ, કન્ટીજન્સીનો મતલબ થાય છે ઇમરજન્સી. ઇમરજન્સીમાં સેલરી કરવામાં આવે? ના, એમનો સેલરી રેગ્યુલર અફેર છે, એટલે આપણે ઇમરજન્સી ફંડમાંથી એમને સેલરી આપવાની કોઈ જ જરૂર નથી. એટલે સેકન્ડ ઓપ્શન બી હટી જાય. જો તમને ખાલી વર્ડનો મિનિંગ ખબર પડે, ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ, તો તમને ઇઝીલી સમજી જાય. એટલે સેકન્ડમાંથી બી નહીં આવે. થર્ડ બાજુ જતા રહીએ તો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. કોન્સોલિડેટેડ એટલે તમારા જે ઓવરઓલ લાર્જ પોર્શન ઓફ ધ મની ગવર્મેન્ટની આવક છે એ જે ફંડમાં જમા થાય છે એ છે તમારો કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. અને જે રેગ્યુલર સરકારની આવકો છે એ બધી આમાં જમા થતી હોય છે. તો રેગ્યુલર ઇન્કમ ઓફ ધ ગવર્મેન્ટ ઇઝ credited to the consolidated fund of India, article number 266. અને એ પ્રમાણે આમાંથી જ સરકાર મેઇનલી એ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાંથી જેટલા બી હોદ્દા છે એ બધાના પગાર ભથ્થા આમાંથી કરતા હોય છે. પણ ચાર્જ જે કરેલો છે એને પાર્લામેન્ટ દ્વારા તમે વોટ કરીને ઘટાડી શકતા નથી, ફેરફાર કરી શકતા નથી. ઇટ મસ્ટ બી ગિવન ટુ ધ ઓથોરિટી. એટલે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એટલે રાઇટ આન્સર ઇઝ સી ફોર ચેન્નઈ. ડી જોઈ લો, ધ ફાઇનાન્સ કમિશન. ફાઇનાન્સ કમિશન તો ભલામણ આપે છે શાના માટે? સેન્ટર અને સ્ટેટ વચ્ચે, સેન્ટર એન્ડ સ્ટેટ વચ્ચે કેવી રીતે સરકારની જે કંઈ બી ઇન્કમ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, એના માટેની ભલામણ કોણ કરે છે? ફાઇનાન્સ કમિશન. એટલે આપણે એમાં એ વસ્તુ લેવાની નથી. રાઈટ? ફાઇનાન્સ કમિશન આપણે જોઈ ચૂક્યા પહેલા જ ક્વેશ્ચનની અંદર. એટલે આ કોઈ સેલરી કે ઇમોલ્યુમેન્ટ્સની વાત કરે નહીં, એ તો સેન્ટર અને સ્ટેટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, જે કોઈ બી ટેક્સના પૈસા આવે છે એનું કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ એની ભલામણ ફાઇનાન્સ કમિશન આપે છે. રાઈટ? તો આના ઉપરથી ક્લિયર થઈ જાય આપણને કે સુપ્રીમ કોર્ટના જજીસ. હવે એક બીજી વાત કરી દઉં અહીંયા કે સુપ્રીમ કોર્ટના જે જજ છે એ જ રીતે હાઈકોર્ટના બી જજ છે. તો સુપ્રીમ કોર્ટના જજ છે એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા આવે. હાઈકોર્ટના જે જજીસ છે, બરાબર, એની અંદર સુપ્રીમ કોર્ટના જે જજ છે એમાં એમના સેલરી અને પેન્શન આ બંને શાના ઉપર ચાર્જ છે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. હાઈકોર્ટના જે જજીસ છે એમના જે સેલરી છે, બરાબર, એ બી કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ચાર્જીસ છે. પણ આમના જે પેન્શન છે, હાઈકોર્ટના જજીસના પેન્શન એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટ ઉપર. બરાબર? આટલું ખાલી યાદ રાખવાનું. વધારે ડીપમાં જવું હોય તો આટલું પૂછી શકે, એનાથી વધારે ના પૂછી શકે. ઓકે, ડન. એનાથી આગળ જતા રહીએ. 75 નંબરનો ક્વેશ્ચન છે. પાર્લામેન્ટ અંડર ધ આર્ટિકલ નંબર 79 કમ્પ્રાઇઝ ઓફ. આર્ટિકલ નંબર 79 ની અંદર જે પાર્લામેન્ટ શબ્દ છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો આર્ટિકલ નંબર 79 માં જે પાર્લામેન્ટ શબ્દ છે, ઇન રૂટીન લેંગ્વેજ આપણે જ્યારે પાર્લામેન્ટ બોલીએ છીએ એ, અને આર્ટિકલ નંબર 79 માં જે પાર્લામેન્ટ બોલે છે, બંને વચ્ચેનો જે ફરક છે એની વાત કરું છું અહીંયા. બરાબર? તો અહીંયા આર્ટિકલ નંબર 79 ની અંદર જ્યારે સ્પેસિફિક મેન્શન કરેલું છે અને એમાં જે પાર્લામેન્ટ વર્ડ છે એની અંદર એ લોકોએ બધી જ વસ્તુનો સમાવેશ કરેલો છે. અને એ એટલે તમારી લોકસભા, રાજ્યસભા પ્લસ તમારા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. બરાબર? આવું કેમ છે પેલા? જો, તમારા દેશની અંદર જે કંઈ બી કામ થાય છે એ બધું જ કામ કરવાની ફાઇનલ ઓથોરિટી એઝ એ ઇન્ડિવિજ્યુઅલ જો કોઈને આપેલી હોય તો એ કોણ છે? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને. તમારા દેશની અંદર લો બનાવવાનું જે કામ આપેલું છે એ કોને આપેલું છે? પાર્લામેન્ટ.
બરાબર, પાર્લિયામેન્ટ. લો બની જાય છે લોકસભા પ્લસ રાજ્યસભા બંનેમાંથી મેજોરિટી વડે પાસ થઈ જાય છે ત્યારે એ લો બનવા માટે મંજૂર થઈ ગયો છે. પણ એ લો તો જ બને છે કે ફાઇનલી કોની સાઇન જોઈએ? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની. ધેન ઇટ બીકમ ધ લો ઓફ લેન્ડ. બરાબર, એટલે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની સાઇન વગર લો બનતો નથી. અને એટલા માટે જ આપણે લોકસભા પ્લસ રાજ્યસભા સાથે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને પાર્લામેન્ટનો એક સંયુક્ત જોડાયેલ ભાગ ગણીએ છીએ, ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ પાર્લામેન્ટ. રાઈટ? આ કદી પાર્લામેન્ટમાં બેસવા નથી આવતો એક્સેપ્ટ ઇનોગ્રલ સેશન, એક્સેપ્ટ ફર્સ્ટ સેશન ઓફ યર. બાકી એ પાર્લામેન્ટનો સદસ્ય નથી. તો લોકસભા પ્લસ રાજ્યસભાની અંદર એ જોડાયેલો એક સદસ્ય કહી શકાય. અને એટલા માટે આર્ટિકલ નંબર 79 પ્રમાણે પાર્લામેન્ટ શબ્દ આવે તો ત્રણનો સમાવેશ થાય: લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રાઈટ? અહીંયા આપણે શું નહીં લખવાનું? પ્રાઇમ મિનિસ્ટર નહીં લખવાનું. બરાબર? રિયલમાં બધું કામ કરવાની ડ્યુટી જો કોઈ કરતું હોય તો પ્રાઇમ મિનિસ્ટર કરે છે, બટ ઓન હુઝ નેમ? ઓન ધ નેમ ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. અને એટલા માટે આપણે પ્રેસિડેન્ટ આવે. તો સાચો આન્સર લોકસભા, રાજ્યસભા, પીએમ નહીં, એ નહીં. સેકન્ડ, લોકસભા, પ્રેસિડેન્ટ, પીએમ નહીં, એ બી નહીં. થર્ડ, લોકસભા, રાજ્યસભા નહીં, એ બી નહીં. આર્ટિકલ નંબર 79 પ્રમાણે લોકસભા, રાજ્યસભા એન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ડી ફોર ધ દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. ક્લિયર? બરાબર. પાર્લામેન્ટમાંથી આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. પાર્લામેન્ટની અંદરનો જે હેડ હોય એમાં લોકસભાનો હેડ કોણ કહેવાય, રાજ્યસભાનો હેડ કોને કહેવાય, બરાબર, એ આપણને કોન્સ્ટિટ્યુશનમાં આપેલી છે. એટલી મેટર થોડી ખ્યાલ હોવી જોઈએ એમના, કારણ કે એ લોકો ગમે ત્યારે ન્યૂઝમાં હોય જ. એટલે લોકસભાનો જે હેડ હોય એ સ્પીકર છે, રાજ્યસભાનો જે હેડ છે એ કોણ છે? ચેરમેન છે. બંનેની એપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય છે, બંનેના રિમૂવલ કેવી રીતે થાય છે, અને એ લોકો આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ ટેન્યુર ઓફ ધ લોકસભા એ લોકોનો હોદ્દો ટકી રહે છે કે નથી ટકી રહેતો, આવી બેઝિક માહિતી આપણને ખબર હોય એટલે ચાલે. એમના નામ ખબર હોવા જોઈએ. દેટ્સ ઇટ. ઓકે? તો આ થઈ ગયો તમારો 75th નંબર ઓફ ક્વેશ્ચન. આગળ જઈએ 76 નંબરનો ક્વેશ્ચન છે ફર્સ્ટ પેપરની અંદર. ફંડામેન્ટલ રાઇટ્સ ઇન ઇન્ડિયા આર ગેરંટેડ બાય ઇટ થ્રુ. આપણા જે ફંડામેન્ટલ રાઇટ છે ભારતના બંધારણની અંદર પાર્ટ નંબર 3, આર્ટિકલ નંબર 12 to 35, આની અંદર ફંડામેન્ટલ રાઇટની વાત કરેલી છે. જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ફંડામેન્ટલ રાઇટ એ તમારા દેશની અંદર તમારા ફંડામેન્ટલ લો વડે આપેલા છે, અને એટલા માટે એનું અસ્તિત્વ ટકાવી રાખવું એટલું જ જરૂરી છે. અને એટલા માટે આપણે એક ગેરંટી આપી છે કે આ ફંડામેન્ટલ રાઇટને પણ આપણે શું કરીશું? બચાવીશું, પ્રોટેક્ટ કરીશું. અને પ્રોટેક્શનનો જે રાઇટ આપેલો છે એ બી તમારા ફંડામેન્ટલ રાઇટના ભાગરૂપે આપેલો છે. રાઈટ? એટલે પાર્ટ નંબર 3, આર્ટિકલ નંબર 12 to 35 ની અંદર તમારા ફંડામેન્ટલ રાઇટની જે વાત કરેલી છે એમાં આર્ટિકલ નંબર 32, આર્ટિકલ નંબર 32, આ આર્ટિકલ નંબર 32 જેટલા બી ફંડામેન્ટલ રાઇટ છે એના પ્રોટેક્શનનો અધિકાર છે. રાઇટ ઓફ પ્રોટેક્શન ટુ ફંડામેન્ટલ રાઇટ, બરાબર, શોર્ટમાં લખ્યું છે રાઇટ ટુ પ્રોટેક્ટ ધ ફંડામેન્ટલ રાઇટ, અને એ આર્ટિકલ નંબર 32માં આપેલો છે. એને એવું બી કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. ભાઈ રેમેડીઝ એટલે શું? રેમેડીઝ એટલે ઉકેલ, રાઈટ, રક્ષણ, એ જ છે રેમેડી. એટલે કોન્સ્ટિટ્યુશન દ્વારા આપેલી રેમેડીઝ ઉકેલ. શાનો ઉકેલ? જો તમારા ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થાય છે તો એનું પ્રોટેક્શન, એનો ઉકેલ આપવાનો રાઇટ એ તમને આર્ટિકલ નંબર 32માં આપેલી જ છે, અને એને જ કહેવાય છે રાઇટ ટુ પ્રોટેક્શન ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ. ઓકે? તો આર્ટિકલ નંબર 32, આ જે આર્ટિકલ નંબર 32 છે એના મુજબ કોઈ પણ વ્યક્તિનો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થાય છે તો એને ડાયરેક્ટલી
સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે. પણ આવો ને આવો બીજો આર્ટિકલ બી આપણા કોન્સ્ટિટ્યુશન આપેલો છે, આર્ટિકલ નંબર 226. અને આ આર્ટિકલ મુજબ જો કોઈ પણ વ્યક્તિનો ફંડામેન્ટલ રાઇટ વાયોલેટ થાય છે તો એ તમારા રાજ્યની, તમારા સ્ટેટની હાઈકોર્ટમાં ડાયરેક્ટલી જઈ શકે છે. રાઈટ? એટલે આર્ટિકલ નંબર 32 પ્રમાણે એનું પ્રોટેક્શન કરવાની, કોનું પ્રોટેક્શન? ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શન કરવાની જવાબદારી કોને આપેલી છે? એની જવાબદારી સુપ્રીમ કોર્ટને આપેલી છે. જ્યારે આર્ટિકલ નંબર 226 પ્રમાણે ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શન કરવાની જવાબદારી કોને આપેલી છે? હાઈકોર્ટને આપેલી છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શન જે પ્રમાણે થઈ રહ્યું છે વર્તમાનમાં પ્રેક્ટિકલ પર્પઝથી, એ મુજબ તમારા ફંડામેન્ટલ રાઇટની પહેલી અરજી તમારે ક્યાં કરવાની હોય છે? હાઈકોર્ટની અંદર કરવાની હોય છે. હાઈકોર્ટને એવું લાગે કે આની અંદર, આ વિવાદની અંદર ફંડામેન્ટલ રાઇટ ઇન્વોલ્વ છે અને એનું નિરાકરણ હું કરી શકું છું, તો ત્યાંથી તમને એનું જજમેન્ટ મળવાપાત્ર બનશે. પણ જો હાઈકોર્ટને એવું લાગે કે આની અંદર સુપ્રીમ કોર્ટનું ઇન્ટરવેન્શન, સુપ્રીમ કોર્ટનું ક્લેરિફિકેશન જરૂરી છે, દેન હાઈકોર્ટ વિલ ડાયરેક્ટ યુ ટુ ધ સુપ્રીમ કોર્ટ. અને ફાઇનલી સુપ્રીમ કોર્ટ જે જજમેન્ટ આપે છે એ તમારે સ્વીકારવાનું હોય છે. ઓકે, તો આ પ્રમાણે બે આર્ટિકલ અહીંયા લિંક થાય છે, આર્ટિકલ નંબર 32 અને આર્ટિકલ નંબર 226. એ તમારા ફંડામેન્ટલ રાઇટના ગેરંટર, પ્રોટેક્ટર કહી શકાય. ઓકે, ડન. હવે ફરીથી એક વખત ક્વેશ્ચન વાંચો એટલે તરત તમને આન્સર મળી જશે. ફંડામેન્ટલ રાઇટ ઇન ઇન્ડિયા આર ગેરંટેડ બાય ઇટ થ્રુ ધ રાઇટ ટુ ઇક્વાલિટી. ગેરંટેડ બાય ઇટ થ્રુ કોન્સ્ટિટ્યુશને તમને ગેરંટી શાની આપી છે? કોન્સ્ટિટ્યુશને તમને ગેરંટી આપી છે કે તમારા ફંડામેન્ટલ રાઇટનું હું પ્રોટેક્શન કરીશ. કયા આર્ટિકલના આધારે? આર્ટિકલ નંબર 32, અધરવાઇઝ આર્ટિકલ નંબર 226. અને એને જ કહેવાય છે રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. બરાબર? આ તો શું છે? રાઇટ ટુ ઇક્વાલિટી. આર્ટિકલ નંબર 14 ની અંદર તમને રાઇટ ટુ ઇક્વાલિટીનો અધિકાર આપેલો છે. એ કેમ ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શનની વાત કરે છે? એટલે એ ના આવે. સેકન્ડ ઓપ્શન જુઓ, રાઇટ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન. બરાબર? તો આ બી આર્ટિકલ નંબર તમારા 23, 24 જુઓ એટલે એની અંદર આ વસ્તુ આપેલી છે. રાઈટ? કોઈ પણ વ્યક્તિને એક્સપ્લોઇટેશન નહીં કરવાનું. એ બાબત આપણને આર્ટિકલ નંબર 23, 24 મળે છે, એટલે એ બી ના આવે. એજ્યુકેશન એન્ડ કલ્ચરલ રાઇટ્સ 29 અને 13 આર્ટિકલની અંદર આ બાબતો લખેલી છે. બરાબર? એટલે એ બી ના આવે. આપણને એવો ક્વેશ્ચન પૂછેલો છે ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શન કયા આર્ટિકલના આધારે મળે? એટલે આર્ટિકલ નંબર 32. હવે એમને વધારે પડતી ડિટેલમાં ક્યાંક બીજો ક્વેશ્ચન પૂછવાનું મન થાય તો કોન્સ્ટિટ્યુશનલી રીટ, આ આર્ટિકલ નંબર 32માં શાની વાત કરી છે? અલગ અલગ રીટની વાત કરી છે. આ રીટ જે છે એ આપણે ક્યાંથી લઈ આવેલા છે? બ્રિટનમાંથી લઈ આવ્યા છીએ. બરાબર? બ્રિટનમાંથી આપણે રીટ લીધેલી છે. આ રીટ જે છે એ રીટ આપણને બે જ કોર્ટ રજૂ કરી શકે છે. એક સુપ્રીમ કોર્ટ અને સેકન્ડ એ હાઈકોર્ટ. બંનેને જ રીટનો અધિકાર છે કે એ લોકો રીટ જાહેર કરી શકે છે. એ રીટ એટલા માટે જનરલી જાહેર થાય છે કે તમારા ફંડામેન્ટલ રાઇટનો કેસ છે અને એમાં તમને ઝડપીથી ઝડપી તમારા ફંડામેન્ટલ રાઇટનું પ્રોટેક્શન આપવા માટે આ રીટની જોગવાઈ કરેલી છે. રીટ એટલે બીજું કંઈ જ નથી, કોર્ટ દ્વારા કરેલો હુકમ, આદેશ, અને એ આદેશના આધારે ઝડપી તમારું નિરાકરણ આવી શકે. ક્લિયર? બરાબર? તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 76. આ રીટ જો બીજા કોઈ પણ કોર્ટને આપવી હોય કે ભાઈ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાય અન્ય કોઈ કોર્ટ, અધર કોર્ટ કેન ઓલ્સો ડિક્લેર ધ રીટ, ધેન ધીસ પાવર ઓનલી ઓથોરાઇઝડ બાય પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા. ભારતની સંસદને જ પાવર છે કે એ આ પાવરને કોને ડેલિગેટ કરી શકે છે? અધર કોઈ પણ કોર્ટને એ આપી શકે છે. અત્યારે હાલમાં ખાલી ને ખાલી બે જ કોર્ટને રીટ કરવાની સત્તા છે. ફર્સ્ટ ઇઝ અ સુપ્રીમ એન્ડ સેકન્ડ ઇઝ હાઈકોર્ટ. ઓકે, કોઈ પણ હાઈકોર્ટ, કોઈ પણ સ્ટેટની હાઈકોર્ટ. આગળનો ક્વેશ્ચન છે પેપર નંબર 1 ની અંદર ઇકોનોમી સેક્શનમાં થોડા ક્વેશ્ચન પૂછેલા છે, એની બી ચર્ચા કરી લઈએ હવે. બરાબર છે? તો આટલા ક્વેશ્ચન પહેલાં જે મેં ચર્ચા કર્યા એ પોલિટીના ક્વેશ્ચન હતા. સેકન્ડ જે ક્વેશ્ચન છે એ ઇકોનોમીના છે. ઇકોનોમીની અંદર એટલું યાદ રાખવાનું કે બેઝિક ક્વેશ્ચન ઉપર ફોકસ કરો, બેઝિક કરંટ અફેર્સ ઉપર ફોકસ કરો, ઇનફ. પેલું કોર ઇકોનોમી જે જીપીએસસી ડિવાઇસોમાં પૂછાય છે એવું વાંચવાની ક્યાંય જરૂર નથી. રાઈટ? બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇનફ. ફર્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 80.
A close economy is one which શબ્દ ઉપરથી ખબર પડે એકદમ સિમ્પલ ક્લોઝ ઇકોનોમી પણ શબ્દ ઉપરથી જ્યારે ક્લોઝ ઇકોનોમી શબ્દ વાપરેલો છે એટલે એને ઓપ્શન બે એવા જ આપેલા હોય ક્લોઝ ક્લોઝ એટલે શું હું ધારો કે એક મોટા હોલની અંદર અત્યારે હાલ ક્લોઝ છું એનો મતલબ હું બહારવાળા મને એક્સેસ કરી શકતા નથી બહારવાળા મને જોઈ શકતા નથી એવું બરાબર તો એના ઓપ્શન બે રીતે સેટ કરેલા હોય કે આપણને કન્ફ્યુઝન કરે પણ ક્લોઝ ઇકોનોમીના સંદર્ભમાં છે ઇકોનોમીના સંદર્ભમાં એટલે કે રૂપિયાની લેવડ દેવડના સંદર્ભમાં એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે કયો સંદર્ભ પૂછેલો છે શાંતિથી તમે કોન્સન્ટ્રેશન કરીને તમારો આન્સર કરશો તો સાચો પડવાના ચાન્સીસ વધારે છે બેઝિક અને જનરલ નોલેજ ટાઈપનું ક્વેશ્ચન પૂછાય છે ક્યાંય કોર ઇકોનોમિક્સમાં નથી પૂછાતું ઓકે તો ફરીથી એક વાર ક્વેશ્ચન વાંચી લો ધ ક્લોઝ ઇકોનોમી ઇઝ વન વિચ ડઝ નોટ ટ્રેડ વિથ અધર કન્ટ્રીઝ તમે જો ટ્રેડિંગ કરશો બીજી કન્ટ્રી સાથે તો ડેફિનેટલી તમારી કન્ટ્રીમાંથી માલ બહાર જશે બીજી કન્ટ્રીમાંથી ઇન થશે એ લોકોના પૈસા આપણે બહારના લોકો જોડે જ્યારે પણ વેપાર લેવેચ કર્યા છે ત્યારે આપણે રૂપિયામાં નથી કરતા આપણે ઇન્ટરનેશનલ કરન્સીમાં કરીએ છીએ કે ઇન્ટરનેશનલી વેલિડ હોય અને એટલે યુએસ ડોલર રાઈટ તો આપણે આ વસ્તુ કરીશું એનો મતલબ કે તમારી ઇકોનોમીની અંદર ઇઝીલી ફ્લો થઈ રહ્યો છે શું ઇન્ટરનેશનલ કરન્સી અને એ બતાવે છે કે તમારી કન્ટ્રી એ ક્લોઝ નથી બીજા જોડે તમે શું કરી રહ્યા છો ટ્રેડ કરી રહ્યા છો રાઈટ તો ક્લોઝ ઇકોનોમી મતલબ તમે બીજા જોડે શું ના કરતા હોવા જોઈએ ટ્રેડ ન કરતા હોવા જોઈએ એટલે અહીંયાથી તમને આન્સર મળી જાય છે એટલે રાઈટ આન્સર છે એ ફોર અમદાવાદ સેકન્ડ પણ થર્ડ અને ફોર્થ વાંચી લેવા જરૂરી છે સેકન્ડમાં શું કીધું છે ડઝ નોટ પાસ એની મીન્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એવું દર્શાવે છે કે આપણે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ નથી કરતા એ છે શું ક્લોઝ ઇકોનોમી ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કરો છો તો એનાથી ખાલી ને ખાલી તમારી મુવમેન્ટ થઈ રહી છે સંપર્ક થઈ રહ્યો છે કે ઇકોનોમી મૂવ નથી થઈ રહી એટલે અહીંયા ટ્રાન્સપોર્ટની કોઈ જ વાત આવે નહીં થર્ડ જોઈ લો ડઝ નોટ હેવ અ કોસ્ટલ લાઇન કોસ્ટલ લાઇન હોય એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય વાત સાચી છે પણ કોસ્ટલ લાઇન એ ઇકોનોમી નથી કોસ્ટલ લાઇન એ જિયોગ્રાફિકલ વસ્તુ છે રાઈટ એટલે આ ના આવે ફોર્થ વિચ ઇઝ નોટ અ મેમ્બર ઓફ ધ યુએન યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના મેમ્બર હોવું કે ન હોવું અને એને અને ઓપન ક્લોઝ ઇકોનોમીને કોઈ લેવા નથી ઓપન અને ક્લોઝ ઇકોનોમી કરવાની જવાબદારી અથવા તો સત્તા જો કોઈને હોય તો એ પાવર છે ગવર્મેન્ટ ઓફ યોર કન્ટ્રી એની જોડે પાવર છે કે તમારે તમારી કન્ટ્રીને ઓપન ઇકોનોમી બનાવી છે કે ક્લોઝ ઇકોનોમી બનાવી છે આપણે જોઈએ તો 1991 પહેલાં જે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન ગ્લોબલાઇઝેશન આ ત્રણ રિફોર્મ્સ જે તમે કર્યા એના પહેલાં ભારતની ઇકોનોમી પણ ઘણા બધા અંશે ક્લોઝ જ હતી રાઈટ કે જેથી કરીને મોટાભાગની વસ્તુઓમાં આપણે ટ્રેડ ઇન્ટરનેશનલી નહોતા કરતા મોટાભાગની વસ્તુઓને ઇન નહોતા થવા દેતા ઇસેન્શિયલ જ રો મટીરિયલ્સ આપણે પરમિટ કરતા હતા તો એ તમારી ઇકોનોમી કેવી હતી ક્લોઝ હતી ધીરે ધીરે તમે એને શું કરી રહ્યા છો લિબરલાઇઝ કરી રહ્યા છો અને તમારા કેપિટલ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટને ધીરે ધીરે ઓપન કરી રહ્યા છો અત્યારે હાલ તમારું જે કરંટ એકાઉન્ટ છે એની અંદર તમે જુઓ તો ધીરે ધીરે ઓપનિંગ થઈ રહ્યું છે એટલે આ વસ્તુ આપણે કરી રહ્યા છીએ તો આ બી ત્રણે ત્રણ આન્સર એની અંદર નહીં આવે ઓકે ડન એટલે ઓનલી ફર્સ્ટ ઇઝ ધ રાઇટ આન્સર સેકન્ડમાં જતા રહો પાની મહ ઓર વોટર મંથ હેઝ બીન લોન્ચ ઇન વિચ સ્ટેટ યુટી એક વસ્તુ યાદ રાખવાની કે એ લોકો આપણને જે કંઈ બી ક્વેશ્ચન પૂછી રહ્યા છે એની અંદર કેટલીક સ્કીમ બી પૂછી લે છે અને ઘણીવાર ખાલી ગુજરાતની સ્કીમ્સ નહીં આઉટ ઓફ ગુજરાત બી સ્કીમ્સ પૂછે છે રાઈટ જે કરંટ અફેર્સમાં હોય છે એટલે મેં તમને કીધું કે ઇકોનોમીની અંદર ખાસ કરંટને લિંક કરીને આપણે તૈયારી કરવી જોઈએ અને એટલા માટે અહીંયા જુઓ પાની માહ ઓર વોટર મંથ હેઝ બીન લોન્ચ ઇન વિચ સ્ટેટ યુટી વિચ ઇન્ફોર્મ્સ ધ વિલેજર્સ અહીંયા વાય લખાઈ ગયું છે વિલેજર્સ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ક્લીન વોટર રાઈટ તો આ વસ્તુ આવો ક્વેશ્ચન જ્યારે પૂછાય છે ત્યારે કોઈ લોજિક ના ચાલે આવો ક્વેશ્ચન પૂછાય એટલે મગજને તરત જ ઓર્ડર કરો ખ્યાલ છે કે નથી બસ જો ખ્યાલ છે તો ટીક મારો નથી તો વિડ્રો કરી લો બરાબર છે પાછા જતા રહો અને આને ટીક કરવાનું થાય નહીં તો આ પાણીમાં જે અભિયાન છે એની અંદર ત્રણ અલગ અલગ ફેઝની અંદર લદ્દાખની અંદર
ત્યાંના રહેવાસીઓને પાણીની ઇમ્પોર્ટન્સ વિશે, શુદ્ધ પાણીનું મહત્ત્વ શું છે, એને કેવી રીતે મેળવી શકાય એમ છે, દરેકને શુદ્ધ પાણી કેવી રીતે મળી શકે એમ છે, એનું કન્ઝર્વેશન, આવી અવેરનેસ કેમ્પેન આ લોકોએ ચલાવેલી છે. બરાબર. એટલે સાચો આન્સર આની અંદર આવશે ડી ફોર ધ લેહ લદ્દાખ. બરાબર. એની અંદર કોઈ બીજી ડિટેલ માહિતી યાદ રાખવાની જરૂર નથી. એની અંદર ડીપમાં જઈને પૂછી શકે એવું નથી. બરાબર. આખી સ્કીમ તમે જુઓ તો જેમ નલ સે જલ યોજના જે છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, એવો જ એક પાયલટ પ્રોજેક્ટ આ લોકોએ પાણી માહ યોજ્યો છે, જેનો મેઇન ઉદ્દેશ લોકોને પાણીની ક્લીન વોટરની ઇમ્પોર્ટન્સ સમજાવવાનો છે. ઓકે. એટલે એમાંથી બીજો કોઈ ક્વેશ્ચન પૂછાયો નથી. એટલે સિમ્પલી એટલું યાદ રખાય. પણ આના ઉપરથી એટલું વસ્તુ કહેવું જરૂર છે મારે કે તમે જેટલી બી કરંટમાં આવતી સ્કીમ્સ વાંચો છો છેલ્લા 3 મહિનાની, એક સ્કીમ્સને એ રીતે વાંચો કે એ લોકો તમને આવો ક્વેશ્ચન પૂછે તો આપણને આવડે. બરાબર. એને એ લોકો એકદમ વર્ડ બેઝ ક્વેશ્ચન પૂછે છે, કોઈ જેવા ડેપ્થમાં ક્વેશ્ચન આવતા નથી. ઓકે ફાઇન. ચાલો, 82nd ક્વેશ્ચન છે. SEBI was established in which year? સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કયા વર્ષની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું? તો 12 એપ્રિલ 1992ની અંદર સેબીને આપણે સ્ટાર્ટ કરેલું છે. એટલે આનો આન્સર પહેલી જ એ ફોર અમદાવાદ ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર. 1988 બી નથી, 49 બી નથી, 35 બી નથી. આ બધા આરબીઆઈના લગતા, એસબીઆઈના લગતા અલગ અલગ સાલ આપેલી છે. એટલે આરબીઆઈ ક્યારે બન્યું, આરબીઆઈનું નેશનલાઇઝેશન ક્યારે થાય છે, એસબીઆઈ ક્યારે બન્યું એનું નેશનલાઇઝેશન, બેન્કોનું નેશનલાઇઝેશન, કોન્સોલિડેશન ઓફ ધ બેન્ક્સ, આ બધી વસ્તુઓના જે યર છે એ વર્ષ ખાલી આપણે યાદ રાખવાના, બીજા કોઈ જ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. કઈ બેંક ક્યારે બની, એનું નેશનલાઇઝેશન, બસ આટલી જ વસ્તુ યાદ રાખવા, એટલે આપણને વાંધો આવે નહીં. ઓકે. આવું બેઝિક જ, ખાલી એકદમ સુપરફિશિયલ બેઝિક આપણને ઇકોનોમીના એંગલથી ખબર હોય ચાલી જશે. બાકી ઇકોનોમીના 1 કે 2 ક્વેશ્ચન સિવાય વધારે નથી આવતા. રાઈટ. તો આ થઈ ગઈ પેપર 1ની માહિતી. મિત્રો, આ રીતે તમારા જેટલા બી પેપર છે 10 પેપર, એને અમે કવર કરેલા છે. એની અંદર મેઇનલી બેઝિક ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને જનરલ નોલેજના પાર્ટ ઉપર કરંટની અંતર બનતી ઘટનાઓનું જનરલ નોલેજ આપણને હોવું જોઈએ. બરાબર. આ જ મેઇન ફોકસ છે. હવે થોડું આ જ રીતે જેમ પેપર 1 જોયું છે એમ થોડો પાર્ટ પોલિટી અને ઇકોનોમીનો આપણે પેપર 2માં બી જોઈ લઈએ. બરાબર. એટલે આપણને ખ્યાલ આવી જાય, થોડું વધારે સમજણ પડે કે હજી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર. ચાલો, તો ક્વેશ્ચન છે, who has given a 3-year extension as the chairperson of the National Commission of Women? નેશનલ વુમન કમિશન. નેશનલ વુમન કમિશન જે છે એ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે કે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. તો પહેલાં એ નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એનો મતલબ એના કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પ્રોવિઝન છે નહીં. નેશનલ વુમન કમિશન એક લોના આધારે બનેલી સ્ટેચ્યુટરી બોડી છે. રાઈટ. સ્ટેચ્યુટરી બોડી, એનો મતલબ ઇટ ફોર્મ્સ થ્રુ ધ સ્ટેચ્યુટ, લો. બરાબર. એટલે લોના આધારે બનેલી આ સંસ્થા છે નેશનલ વુમન કમિશન. નેશનલ વુમન કમિશનની અંદર એક ચેરપર્સન છે અને બીજા એના મેમ્બર્સ છે. ચેરપર્સનની અંદર અત્યારે હાલ એમણે રેખા શર્માને ફરીથી એક્સટેન્શન આપેલું છે. બરાબર. એટલે આવી જ્યારે માહિતી પૂછાય છે ને નથી આવડતું તો તુક્કા લેવાના નહીં. ખબર છે તો ટીક મારો, નથી ખબર તો લીવ કરો. રાઈટ. એટલે આવામાં ભૂલ નહીં કરવાની કે બાય ફોર્સ તુક્કા મારી દેવા, એવું ક્યારેય નહીં કરવાનું. ઓકે, ડન. તો આ ક્વેશ્ચન થઈ ગયો તમારો, હુ હેઝ ગિવન અ 3-year એક્સટેન્શન. આ કરંટના લીધે મેં ક્વેશ્ચન પૂછેલું છે. એટલે કોન્સ્ટિટ્યુશનમાં મેં આગળના પહેલા પેપરમાં જે પેપર સેટ કરેલા છે એની અંદર તમે જોયું કે કોન્સ્ટિટ્યુશનના પ્રોવિઝન અને એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, કોન્સ્ટિટ્યુશનમાં બી એ લોકો કરંટને બી મિક્સ કરી શકે છે. એટલે બીજા ક્વેશ્ચનની અંદર, પેપરની અંદર મેં થોડા કરંટના ક્વેશ્ચનને બી સેટ કરેલા છે. બરાબર છે. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. બીજા બધા નામ તો આવે જ નહીં, દેટ્સ ઇટ. બરાબર. આગળ જતા રહીએ કે India's trade deficit with China has declined from $53.57 billion in 2018-19 to how much in 2020-21? તો આપણા પાર્લામેન્ટનું જે સેશન ચાલતું હતું એ સેશનની અંદર મિનિસ્ટર ઓફ કોમર્સ દ્વારા આ ડેટા આપવામાં આવેલો.
અને એટલા માટે આ ક્વેશ્ચન્સ મેં બનાવ્યો છે, પૂછ્યો છે. કરંટ અફેર્સ ઇકોનોમીમાં મેં તમને ફરી વાર કહું છું કે તમે કરંટ અફેર ઉપર થોડું ભાર આપો, એ જનરલ નોલેજનો પાર્ટ થઈ જાય છે અને એવા ક્વેશ્ચન પૂછી શકે. હવે અહીંયા બી તમે જોઈ લો કે આવું ક્વેશ્ચન પૂછાય કે ભારતની ચાઇના સાથેની ટ્રેડ ડેફિસિટ કેટલી થઈ, કેટલી ઘટી 18-19થી 20-21માં. કમ્પ્લીટ ખબર હોય તો જ આન્સર કરી શકાય, નહીં તો ના કરી શકાય. રાઈટ? એટલે આમાં આપણે એઝમ્પશન લેવાનું નહીં. ડોન્ટ ગેસ ઇટ. ઇફ યુ નો ધેન ટીક ઇટ, અધરવાઇઝ લીવ ઇટ. બે જ ઓપ્શન વધે છે, બાકી આને ટીક મારવાના નહીં. 40.02, 49.02, 42.02 અને 44.02 ડોલર. તો સાચો આન્સર છે ડી ફોર દિલ્હી, 44.02 બિલિયન US ડોલર. આટલી ઘટી છે. ક્યાં હતી? 53 હતી. ધીરે 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 આપણે ચાઇનામાંથી આવતી ઇમ્પોર્ટ ને કોસ્ટલીયર કરવાનો ટ્રાય કરીએ છીએ અને આપણા તેથી એક્સપોર્ટ વધે એવો ટ્રાય કરી રહ્યા છે. અને એ પાછળનો મેઇન ઉદ્દેશ આત્મનિર્ભર ભારતની પહેલને, મેક ઇન ઇન્ડિયાની પહેલને સક્સેસ કરવી. આપણે જે ક્ષેત્રની અંદર, જે સેક્ટરની અંદર આપણે ડેફિસિટ છીએ, આપણે રો મટીરિયલ ચાઇનામાંથી જરૂર પડે છે, ડિપેન્ડન્ટ રહેવું પડે છે, એ સેક્ટર ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. એ સેક્ટર ઉપર આપણે ઇન્ડિપેન્ડન્ટ બનવા જઈ રહ્યા છીએ અને એના કારણે આપણી ઇમ્પોર્ટ સતત ઘટતી જતી જોવા મળે છે અને એ ભારત માટે બહુ સારી સાઇન છે. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એ બી આપણે ઘટતી જશે. બરાબર? તો આમાં તો બિલકુલ સ્પષ્ટ છે, ઓલ ઓર નન ઇફેક્ટ છે. ઇફ યુ નો ધેન યુ હેવ ટુ આન્સર. આગળનો ક્વેશ્ચન જતા રહે 86 નંબરનો ક્વેશ્ચન, પેપર નંબર 2. અને ક્વેશ્ચન છે, ટેક્સટાઇલ મિનિસ્ટ્રી સેલિબ્રેટેડ ધ 7th નેશનલ હેન્ડલૂમ ડે ઓન વિચ ડે? કયા દિવસે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવામાં આવે છે? તો આ ટાઈપનો ક્વેશ્ચન બી ટોટલી ફેક્ચ્યુઅલ બેઝ છે, ટોટલી જનરલ નોલેજ બેઝ છે. એ બી ન્યૂઝમાં હતો, કરંટમાં, એટલે જ મેં પૂછ્યો છે. તો આવા ટાઈપનો જ્યારે ક્વેશ્ચન આવે છે ત્યારે નો એઝમ્પશન. ખબર છે ટીક મારો, નથી ખબર જવા દો. બરાબર? તો અહીંયા બી તમે જુઓ તો ટેક્સટાઇલ મિનિસ્ટ્રી કયા દિવસે એ નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરે છે? ટેક્સટાઇલ મિનિસ્ટ્રી 7th ઓગસ્ટના રોજ આ વસ્તુ કરી રહી છે. 7th ઓગસ્ટ 1905. 7th ઓગસ્ટ 1905. આ ડેટ જે છે એ હિસ્ટ્રીની અંદર સ્વદેશી મુવમેન્ટ ચાલુ થયેલી આપણી. હિસ્ટ્રીમાં સ્વદેશી મુવમેન્ટ અહીંયા ચાલુ થાય છે અને આપણને બધાને ખબર છે આપણે સ્વદેશી દિવસના સ્વદેશી મુવમેન્ટની અંદર આપણે સ્વદેશી માલ સામાન અપનાવવા માટેની પહેલ આગળ વધારી હતી. રાઈટ? અને સ્વદેશી એની યાદમાં આપણે આ 7th ઓગસ્ટને 2015થી નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવીએ છીએ. આપણને આ સ્વદેશી મુવમેન્ટના કારણે આ વસ્તુ યાદ રહી જાય. 7 ઓગસ્ટ 1905ના દિવસે સ્વદેશી મુવમેન્ટ ચાલુ કરેલી અને આપણા જ વડાપ્રધાન જે વર્તમાનમાં છે તેમણે 2015ની અંદર લાલ કિલ્લા ઉપરથી આ ઘોષણા કરેલી કે હવેથી આપણે નેશનલ હેન્ડલૂમ ડે ઉજવીશું અને એની અંદર આપણે ખાદીનો ઉપયોગ વધારીએ ધીરે ધીરે કે જેથી કરીને સ્વદેશી આત્મનિર્ભર ભારતની પહેલ એ આગળ વધતી જાય. બરાબર? તો આ 7 ઓગસ્ટ ફેક્ચ્યુઅલ ડેટ છે, બટ એ આપણા કરંટનો ભાગ હતો અને એ આપણને જનરલ નોલેજના રૂપે આપણને પૂછી શકે છે. ઓકે? એટલે યાદ રાખવાની જરૂર છે. પણ આ બધામાં એક જ વસ્તુ યાદ રાખવાની કે જે નથી ખબર ને એ ટીક નહીં મારવાનું. આવા બધા ક્વેશ્ચનમાં એઝમ્પશન નહીં લગાવવાના કે કદાચ આ હોય, કદાચ આ હોય, વચ્ચેનો એક આંકડો લઈ લો, એવી કોઈ જ રમત કરવાની નહીં. નહીંતર 1-2 માર્ક્સથી આઉટ થઈ જશું. ફેક્ચ્યુઅલ્સની અંદર ડોન્ટ ટેક એઝમ્પશન. બરાબર? જ્યાં તમને એવું લાગે છે કે નહીં તમે કરી શકો છો, યુ કેન. બરાબર? જ્યાં ધારણા થતી હોય ત્યાં થાય. મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ ફોર એજ્યુકેશન સુભાષ સરકાર ફ્રોમ વિચ કોન્સ્ટિટ્યુઅન્સી? આ બી આપણા અલગ અલગ મિનિસ્ટર્સની એ લોકો ફેર ગોઠવણ કરે છે, રીએડજસ્ટમેન્ટ કરે છે અને એટલા માટે એ લોકો મિનિસ્ટર્સની કોન્સ્ટિટ્યુઅન્સી જેવા વિચિત્ર ક્વેશ્ચન બી પૂછી લે છે. એવું ને એવું ગુજરાતમાં અત્યારે હાલ આપણા સીએમ બદલાયેલા છે, એમની કોન્સ્ટિટ્યુશન બી પૂછી શકે છે. બરાબર? એટલે એ રીતે આપણા બધા જે મિનિસ્ટર્સ બદલાયા છે ગુજરાતના, અત્યારે હાલ કેબિનેટ મંત્રીઓ બધા ચેન્જ થયા છે, એમાંથી કોઈકનું તમને કોન્સ્ટિટ્યુઅન્સી પૂછી શકે છે. રાઈટ? અથવા તો નેમ પૂછી શકે છે, સિમ્પલ. તો આ બી આપણને ખબર હોવી જોઈએ.
બરાબર. તો અહીંયા મેં ખાલી એક ક્વેશ્ચન એ ટાઈપનો કે આ ક્વેશ્ચનને તમે લીવ કરી દો એટલા માટે જ મેં પેપરમાં પૂછ્યો હતો. અને એ ક્વેશ્ચન બી એવો પૂછ્યો છે, મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ ફોર ધ એજ્યુકેશન સુભાષ સરકાર ફ્રોમ ધ વિચ કોન્સ્ટિટ્યુઅન્સી. ગુજરાતનો પૂછું ને તો તમને ખબર હોય, પણ હું એવું કહેવા માંગતો હતો આ ક્વેશ્ચન દ્વારા કે આ ક્વેશ્ચનને ટીક જ ના મરાય. અગર ખબર છે તો જ ટીક કરાય, વરના છોડી દેવાય. પછી ઘણા લોકો શું કરે, અટક ઉપરથી જાય કે કાસ્ટ ઉપરથી, લેટ આઈ ટ્રાય. બરાબર, કાસ્ટ ઉપરથી ઘણી વાર ખોટું બી પડે એટલે જ મેં આઉટ ઓફ ગુજરાતનું મૂક્યું છે. બરાબર. તો સુભાષ સરકાર એ બંકુરા વેસ્ટ બેંગોલ એ કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી જીતેલા છે. બરાબર, એટલે અહીંયા ફેક્ચ્યુઅલ છે, ખબર હોવી જોઈએ, નહીંતર છોડી દેવાનું છે. ઓકે, ડાયરેક્ટ. તો મિત્રો આ થઈ ગયું તમારા સેકન્ડ પેપરનું સોલ્યુશન. એટલે મેં જુઓ તમે પહેલું પેપર જે માઇન્ડસેટથી કાઢ્યું છે એનાથી અલગ માઇન્ડસેટ મેં સેકન્ડ પેપરની અંદર વાપર્યું છે, એનાથી અલગ માઇન્ડસેટ મેં થર્ડ પેપરની અંદર વાપર્યું છે. એટલે તમને અલગ અલગ માઇન્ડસેટથી જે રીતે એ લોકો પેપર કાઢે એની એક સારી પ્રેક્ટિસ મળી જાય એ ઉદ્દેશથી જ મેં આ વખતે એડજસ્ટમેન્ટ કરેલું છે. કેટલાકમાં પોલિટીના ક્વેશ્ચન થોડા વધારેલા છે, કેટલાકમાં ઇકોના વધારેલા છે, વેરિએશન કરેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેવા ટાઈપનું પેપર આવે તો કેટલા ટીક કરાય, કેટલા છોડી દેવાય. દરેકે દરેક સ્ટ્રેટેજી તમે ઘરે પ્રેક્ટિસ કરીને જઈ શકો. બરાબર. તો મેં જે પ્રમાણે વિચારીને ક્વેશ્ચન બનાવ્યો હતો એ પ્રમાણે મેં તમને આન્સર કીધા, એ પ્રમાણે કેવા ટાઈપના નવા ક્વેશ્ચન પૂછી શકે છે દરેકે દરેક વસ્તુ મેં તમને ધ્યાને દોરી. બરાબર. આ ટાઈપના બેઝિક નોલેજની જરૂર છે. ઓકે, બહુ ડીપમાં જવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને આમાં સ્માર્ટ મહેનતના પૈસા છે અને સ્માર્ટ મહેનત કરનાર વિદ્યાર્થી ઓછી મહેનતે હાઈકોર્ટ ડિવાઇસો પ્રિલિમ ઇઝીલી ક્લિયર કરી શકે છે. ઓકે મિત્રો, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આગળના પેપરના સોલ્યુશન સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.